નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરની સરકારી હોસ્પિટલના સ્ટાફની એક વધુ બેદરકારી। લેબોરેટરીમાં મોકલવામાં આવેલ સેમ્પલ ગુમ થતા દર્દી મોંમાં રોષ। ધોરાજી નગરપાલિકાના પ્રમુખ તરીકે પાયલ ધોલકિયાની નિમણૂક। અગાઉના મહિલા પ્રમુખ વિવાદમાં આવતા પ્રમુખ બદલાયા। જેતપુરમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ અંતે પોલીસે ઉકેલી લીધો। મુદ્દામાલ સાથે એક મહિલા તથા મદદગારી કરનાર શખ્સની ધરપકડ। જેતપુરમાં ઊંડા કૂવામાં પડી આશાસ્પદ યુવતીનો આપઘાત। ઉદ્યોગનગર પોલીસે યુવતીના આપઘાતના કારણનો કરી તપાસ। દેશભરમાં વિખ્યાત બનેલ માધવપુરના મેળામાં અનેક રાજ્યોમાંથી અનેક લોકો આવશે, ત્યારે આ મેળામાં લોકોની સુરક્ષાને લઈને પોલીસ પણ સજ્જ બની ગઈ છે। ત્યારે પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ મીડિયાના માધ્યમથી માહિતી આપી હતી। આવતીકાલે 6 તારીખથી લઈ અને 10 તારીખ સુધી આપણો માધવપુર ખાતે પરંપરાગત માધવપુર મેળાનું આયોજન થઈ રહ્યું છે। આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂકમણીજીના વિવાહ સંપન્ન થયેલા આવી પવિત્ર માધવપુરની ભૂમિ ઉપર દર વર્ષે પરંપરાગત જે મેળોનું આયોજન થાય છે, આ વર્ષે પણ રામનવમીથી આ મેળો સ્ટાર્ટ થશે। આ મેળો આમ તો નેશનલ ઇન્ટિગ્રેશનનું પણ એક પ્રતીક બનવા જઈ રહ્યો છે, કારણ કે આ મેળા દરમિયાન ભારતના પૂર્વોત્તર રાજ્યો ગુજરાત સાથે કઈ રીતના સંકળાયેલા છે એનું પણ આપણને આમાં દર્શન થાય છે। ત્યારે આ રાષ્ટ્રીય કક્ષાના મેળાની અંદર આવતા લોકો માટે, સહેલાણીઓ માટે પૂરતા સલામતી અને સુરક્ષા માટે પોલીસ વિભાગ દ્વારા બંદોબસ્ત રાખવામાં આવેલો છે। ખાસ કરીને પોલીસ બંદોબસ્તની વાત કરું તો આની અંદર 8 જેટલા ડીવાયએસપી, 11 પીઆઈ, 60 જેટલા પીએસઆઈ, 500 પોલીસ, 500 હોમગાર્ડ જીઆરડી, એસઆરપીની એક કંપની, બીડીડીએસની 3 ટીમ, ક્યુઆરટીની ટીમ, આમ વિશદ પ્રકારે પોલીસનો બંદોબસ્ત ડિપ્લોયમેન્ટ કરવામાં આવશે। આ ઉપરાંત જે પોલીસનો સમગ્ર બંદોબસ્ત છે એને 7 ઝોનમાં વહેંચવામાં આવેલો છે, કારણ કે આ મેળા દરમિયાનમાં વીઆઈપીની મૂવમેન્ટ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં રહેતી હોય છે। ત્યારે પોરબંદરથી માધવપુર સુધીના સમગ્ર રોડ ઉપર પણ બંદોબસ્ત રાખવામાં આવશે। સમગ્ર મેળા ઉપર સર્વેલન્સ માટે 80 જેટલા સીસીટીવી કેમેરા અને ડ્રોન દ્વારા પણ આ સમગ્ર મેળાનું છે સર્વેલન્સ પોલીસ દ્વારા કરવામાં આવનાર છે। અલગ અલગ જગ્યાએ વોચ ટાવર્સ પણ રાખવામાં આવેલા છે। આ ઉપરાંત લોકોને પાર્કિંગ માટે અલગ અલગ જગ્યાએ 4 જેટલા પાર્કિંગની સુવિધા રાખવામાં આવેલી છે, જેમાં પણ પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે। ખાસ કરીને મેળામાં આવતી મહિલાઓની સુરક્ષા માટે અમે 4 જેટલી સી ટીમ સતત બંદોબસ્તમાં હાજર રહેશે, અને જેમાં 20 જેટલા મહિલા પોલીસ અધિકારી અને કર્મચારીઓ ખાનગી ડ્રેસની અંદર ફરજ બજાવશે, અને જો કોઈ પણ મહિલાઓ સાથે છેડતી કે આ પ્રકારના બનાવો બનશે તો એની સામે કડક હાથે કામગીરી કરવામાં આવશે। નાગરિકોની સુવિધા માટે પણ 2 જેટલા પોલીસના બૂથ રાખવામાં આવશે, જ્યાં કોઈ પણ વ્યક્તિ ખોવાયેલા કે ગુમ થનાર વ્યક્તિ અંગે પણ પોતાની માહિતી આપી અને મેળવી શકશે। આ ઉપરાંત પોતાના પર્સ, મોબાઈલ જો ગુમ થાય કે ચોરી થાય તો એની અંગેની પણ ફરિયાદ સ્થળ ઉપર જ લેવામાં આવે, એ પ્રકારની પણ વ્યવસ્થા અમે માધવપુર મેળા ખાતે રાખવામાં આવેલી છે। ખાસ કરીને ચોપાટી વિસ્તારમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અને લોકો દરિયાની અંદર નાહવા માટે ન જાય અને ડૂબવાના કોઈ બનાવ ન બને, એના માટે પણ પોલીસ વિભાગ દ્વારા પણ ફાયર બ્રિગેડની સાથે પોતાની ટીમો તૈનાત કરવામાં આવનાર છે। અને પીએ સિસ્ટમ દ્વારા પણ અમે સતત લોકોને ખિસ્સા કાતરુંથી સાવધ રહેવા માટે, મોબાઈલ ચોરીથી સાવધ રહેવા માટે,
યોગ્ય રીતે વાહન પાર્કિંગ કરવા માટે આવી વિવિધ સૂચનાઓ આપવા માટે સતત પીએ સિસ્ટમ દ્વારા પણ અમે લોકોને આમાં માહિતગાર કરવાના છીએ. તો પોરબંદર પોલીસ દ્વારા આ સમગ્ર મેળા દરમિયાન લોકો શાંતિથી, સલામતીથી અને સુરક્ષિત રીતે મેળાનો આનંદ માણી શકે એના માટે પૂરતી તૈયારીઓ કરવામાં આવેલી છે. આવતીકાલે સાંજથી માધવપુરના મેળાનો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ત્યારે પોરબંદરના જિલ્લા કલેક્ટર ધાનાણીએ આ મેળા અંગે માહિતી આપી હતી. ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રૂકમણીના લગ્ન પ્રસંગને ધ્યાને લઈ અને આપણી ભવ્ય પરંપરા અને સાંસ્કૃતિક વારસાને અનુરૂપ એવા માધવપુરનો મેળો તારીખ 6 એપ્રિલથી શરૂ થઈ રહ્યો છે. તારીખ 6 એપ્રિલના રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે આ મેળાનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. તેમની સાથે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ, માનનીય સાંસ્કૃતિક પ્રવૃત્તિના મંત્રી શ્રી મુળભાઈ વેરા સાહેબ, આપણા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુરજીભાઈ વાવળિયા સાહેબ, માનનીય મંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ, ઉપરાંત સંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીઓશ્રીઓ અને ઉચ્ચ અધિકારીઓશ્રીની હાજરીમાં મેળાનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. આ મેળામાં ખાસ આકર્ષણની વાત કરું તો 600થી વધારે નોર્થ ઇસ્ટના કલાકારો અને એમની સાથે 800થી વધારે નોર્થ ઇસ્ટના કલાકારો અને 800થી વધુ ગુજરાતના, એમ કરીને 1600થી વધારે કલાકારો દ્વારા એક ભવ્ય મલ્ટીમીડિયાના કાર્યક્રમનું તારીખ 6ના રોજ આયોજન થયેલું છે. આ જ કલાકારો દ્વારા તારીખ 7, 8 અને 9ના પણ જુદા જુદા કાર્યક્રમો આપવામાં આવનાર છે. મેળાના કાર્યક્રમ માટે આપણને કુલ 240 એસટી બસોની ફાળવણી થઈ છે. તે પૈકી પ્રથમ દિવસે ઉદ્ઘાટનના રોજ 80 જેટલી બસોની ફાળવણી થઈ છે. આ બસોની ફાળવણી થઈ છે એમાં આપણે પોરબંદર જિલ્લા ઉપરાંત દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાને ફાળવણી થઈ છે, જેથી બાજુના જિલ્લાના લોકોને પણ મેળાનો આનંદ મળે. દેશના વિવિધ ભાગમાંથી આવેલા કારીગરોના 200થી વધારે સ્ટોલ પણ ત્યાં રાખવામાં આવ્યા છે ઇન્ડેક્સી દ્વારા. તેમાંથી લોકો આપણા પોરબંદરના લોકોને બીજા રાજ્યોની અથવા તો રાજ્યના બીજા જિલ્લાઓની હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ ખરીદવાની તક મળશે. આ ઉપરાંત અમારા દ્વારા પણ ક્રાફ્ટ સ્ટોલ રાખવામાં આવ્યા છે, જેની બુધવારે હરાજી થઈ. એમાં પણ આપણા સ્થાનિક ક્રાફ્ટ કારીગરો છે એમના સ્ટોલ લાગેલા છે, ત્યાંથી પણ આપ ખરીદી કરી શકશો. ફૂડ સ્ટોલનું પણ આયોજન થયું છે. લોકોના મનોરંજન માટે આનંદ નગરી પણ આયોજન થયું છે, જેમાં નાની મોટી રાઇડ્સ મૂકવામાં આવી છે. લોકોને કોઈ તકલીફ ન પડે માટે પૂરતા પ્રમાણમાં પાર્કિંગની વ્યવસ્થા છે. પાર્કિંગના સ્થળે અને મેળાના સ્થળે પીવાનું પાણી, સેનિટેશન અને અન્ય પણ કંટ્રોલ રૂમ ખોલવામાં આવ્યા છે. આરોગ્યની સેવા માટે પણ ત્યાં આરોગ્યની ટીમો 24 કલાક આયોજન ગોઠવવામાં આવી છે. મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય એ માટે 600થી 700 જેટલા બહારના જિલ્લાના પોલીસ વિભાગ સાથે કુલ 800 જેટલા અધિકારી અને કર્મચારીઓ ફરજ બજાવનાર છે. સ્થાનિક એસટી તંત્ર દ્વારા આપણી એસટી બસો ઉપરાંતની બસો પણ મેળાના કાર્યક્રમ માટે સ્પેશિયલ બસ તરીકે આયોજન કર્યું છે, જેનો પણ લોકો લાભ લઈ શકે છે. હું પોરબંદર જિલ્લાના અને આજુબાજુના જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરું છું કે આપણી આ ભગવાનના લગ્ન પ્રસંગને અનુરૂપ યોજાયેલા મેળામાં આપ પધારો અને અમારી આયોજનને ખૂબ જ સહકાર આપો. ધન્યવાદ. પોરબંદરના ઠોયાણા ગામે રહેતા એક યુવાને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ આ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ આ યુવાનનું ઇમરજન્સી વોર્ડમાં સારવાર હેઠળ છે. પોરબંદરના ઠોયાણા ગામે રહેતા નિતેશ કરશનભાઈ મકવાણા નામનો યુવાન તેમના સંબંધીને ત્યાં વરવાડા ગામે ગયો હતો. ત્યારે તેણે મકાનમાં ચુંદડી વડે ગળે ફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનાની જાણ પરિવારજનોને થતાં તેમનો સારવાર માટે પોરબંદરની ભાવસેજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ આ યુવાન હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં સારવાર હેઠળ છે. પરિવારના સભ્યો પાસેથી મળેલ વિગત અનુસાર આ યુવાનના ભાઈનું તાજેતરમાં અવસાન થતાં મનમાં લાગી આવતા આ પગલું ભર્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કાટવાણા ગામના બસ સ્ટેન્ડ નજીક કોઈ કારણોસર એક યુવાનને ઈજા થઈ હતી. ત્યારે તેને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના કાટવાણા ગામે રહેતા વિજય લાખાભાઈ કુળિયાતર નામનો યુવાનને કાટવાણા બસ સ્ટેશન પાસે કોઈ કારણોસર અકસ્માતે ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનામાં યુવાનને માથા અને હાથના ભાગે ઈજા પહોંચી હતી, પરંતુ આ યુવાનનું અકસ્માત કયા કારણોસર થયું હતું અને કયા વાહન સાથે થયું હતું તે જાણવા મળ્યું ન હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલના વયોવૃદ્ધ વોર્ડમાં સ્ટાફની બેદરકારી સામે આવી છે. અહીં સારવાર લેતા એક દર્દીના પેટમાં ભરાયેલા પાણીના ટેસ્ટ માટે લેબોરેટરીમાં સેમ્પલ મોકલવામાં આવ્યું હતું, પરંતુ ત્યાં સેમ્પલ ખોવાઈ જતા ટેસ્ટ થયો ન હતો, ત્યારે લેબોરેટરીની બેદરકારી પણ સામે આવી હતી. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં અવારનવાર સ્ટાફની બેદરકારી સામે આવે છે. હોસ્પિટલમાં આવેલ વયોવૃદ્ધ વોર્ડમાં સારવારમાં દાખલ એક દર્દીને પેટમાં પાણી ભરાઈ ગયું હોવાથી તેમને કાઢી અને તેમના ટેસ્ટ માટે સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું હતું, પરંતુ લેબોરેટરીમાં આ સેમ્પલ ખોવાઈ જતા ટેસ્ટ થયો ન હતો, જેથી દર્દીના પરિવારજનોમાં રોષ જોવા મળ્યો હતો. હોસ્પિટલના તંત્રની બેદરકારીને લઈને દર્દીને મુશ્કેલી વેઠવી પડી હતી. કાલે એને પાણી ખેંચી અને લઈ ગયા હતા સેમ્પલ. એ સેમ્પલ છે ને એ લોકો લેબોરેટરીવાળા એમ કે અમે ગુમ નથી કર્યું, આ લોકો એમ કે અમે ગુમ નથી કર્યું, એના પટાવાળાને કે એની ગુમ કરી નાખ્યું છે અને પાણી ફેફસામાંથી ખેંચેલું હતું. એ સેમ્પલ અત્યારે ખોવાઈ ગયું છે, એટલે કંઈ એની કાલની ટ્રીટમેન્ટ જ નથી કરી. 25 દિવસ ત્યાં કંઈ ખાધું નથી અને કંઈ પીધું નથી. અહીંથી ભાઈ વોર્ડમાં ફેરવા છે. એક દી ઇમરજન્સીમાં લઈ જાય છે અને એક દી હાડકાના ડૉક્ટરમાં કોઈ છે. આડાવાળામાં એક ડૉક્ટર આવે છે અને સિસ્ટરો કોઈ કામ કરતી નથી. અને આ ઘોર બેદરકારી છે. સ્ટુડન્ટ આવીને 10 પંચર કરે છે ડોહા માણસને. અને આવી જ રીતે ઘોર બેદરકારી આખા દવાખાનામાં હાલે છે. આમાં તંત્રની હા ઘોર બેદરકારી છે. આને કોઈ કહેવાવાળું જ નથી. કોઈ કહેવા જાવ સિસ્ટરને કે બાટલો ખાલી થઈ ગયો કે તમે જોવા આવો, કોઈ જોવા જ નથી આવતા. અને સ્ટુડન્ટને મોકલી દે છે, નથી કંઈ ખબર પડતી. ને આવા 10 પંચર કરે છે ગલઢા માણસને અને સ્ટુડન્ટ પાસે જ કામ કરાવે છે. સિસ્ટરો બેઠા એમ કહે ત્યાંથી અંદરથી કે ભાઈ આના હગાવો, તો વોર્ડમાં કોઈ સાંભળે કે ભાઈ આના હગા કોઈ છે, તો ત્યાંથી કોઈ સાંભળે તો સિસ્ટરની જવાબદારી છે કે ખાટલે આવે પેશન્ટને એમ કહેવું પડે કે તમે કેના હગા હો, ફાઇલ લઈને આવે તો ખબર પડે. અને કોઈને બધાને વળકા ભરીને આખા દવાખાનામાં જેટલા હગાવાળા સગા સંબંધી છે ને બધાને વળકા જ ભરે છે સિસ્ટરો અને મેડમ. અહીંયા યુનિટ 1માં આ 28 નંબરમાં આ ઓલા નામ નથી આવડતું. યુનિટ 1માં જેની નોકરી હોય સાંજે એ જોઈ લેવાનું. તમારે રેગ્યુલર કેની નોકરી હતી એ મેડમ હતા, મને નામ નથી આવડતું. સ્ટુડન્ટ આવે અને પંચર ખોટા પાડે. દર્દીના પરિવારજનોએ એવા પણ આક્ષેપો કર્યા હતા કે આ વોર્ડમાં નર્સિંગના વિદ્યાર્થીઓ સારવાર માટે આવે છે અને અનેક પંચર કરે છે, તેમજ ડોક્ટર કે સ્ટાફ પણ ને યોગ્ય જવાબ દેતા ન હોવાના આક્ષેપો થયા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડમીના બાળકોએ માસ સેલ્ફ ડિફેન્સની પ્રસ્તુતિ કરી હતી, જેમાં 6 વર્ષથી 14 વર્ષ સુધીના 3835 બાળકોએ સેલ્ફ ડિફેન્સની 13 સચોટ ટેકનિક 77 વખત પ્રસ્તુત કરી વિશ્વ રેકોર્ડનો પ્રયાસ કર્યો હતો. તાજેતરમાં પોરબંદર જિલ્લાના ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડમી દ્વારા પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું હોય તેવા 6 થી 14 વર્ષના વયના 3835 બાળકોને સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ અવેરનેસ કાર્યક્રમ પ્રસ્તુત કર્યો હતો, જેમાં 13 સચોટ ટેકનિક્સ માત્ર 12 મિનિટમાં બાળકોએ 87 વખત રજૂ કરી હતી અને કુલ 2,95,295 વખતની સંખ્યા પ્રાપ્ત કરી અને નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપવાનો પ્રયાસ કર્યો હતો. આ સમસ્ત માસ સેલ્ફ ડિફેન્સ કાર્યક્રમનું આયોજન એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડમીના મુખ્ય સંચાલક કેતન કોટિયાના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા રોટરી ક્લબ ઓફ પોરબંદર અને રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા વિશેષ સહયોગ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને પ્રોત્સાહન આપવા પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રભાઈ ચુડાસમા, પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, કલેક્ટર એસ.ડી. ધાનાણી, નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબા, જિલ્લા રમત અધિકારી ડોક્ટર પ્રવીણા પાંદરાવડ્રા, આર્ય સમાજ પોરબંદરના પ્રમુખ શ્રી ધનજીભાઈ આર્ય, રોટરી ક્લબ પોરબંદરના પ્રમુખ દિવ્યેશભાઈ, રોટરી ક્લબના ચિરાગભાઈ કારિયા, એડવોકેટ અને લિયો પાયોનિયર ક્લબના પ્રમુખ ભરતભાઈ લાખાણી, ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ પદુભાઈ રાયચુરા તથા પૂર્વ કાઉન્સિલર હિતેશભાઈ કારિયા સહિતનાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો આ રેકોર્ડને સફળ બનાવવા માટે એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના નિશા કોટિયા, ટેકવોન્ડો એસોસિએશન પોરબંદરના સેક્રેટરી સુરેજ મસાણી, કરાટે ડો એસોસિએશનના પ્રશિક્ષકો અને સેલ્ફ ડિફેન્સ એક્સપર્ટ મહેશ મોતીવરસ, સુનિલ ડાકી તેમજ અંજલિ ગંધ્રોકિયા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્ન ઉત્સવ પ્રસંગે સાથે અનેક ઐતિહાસિક સ્થળો જોડાયેલા છે, જે આજે પણ માધવપુરના મેળામાં જોવા મળે છે.
આવું જ એક સ્થળ એટલે કે કદમકુંડ. ત્યારે આ કુંડના ઐતિહાસિક મહત્વ વિશે શ્રી માધવરાયજીના મંદિરના કુલગોર અને ટ્રસ્ટી જનકભાઈ પુરોહિતે માહિતી આપી હતી. તો જ્યારે કૃષ્ણ ભગવાન રૂક્ષ્મણીની સાથે મધુવન નામના ક્ષેત્રની અંદર વિશ્વકર્માના રચેલા મંડપમાં અને હજારો દેવી દેવતાઓ, સાધુઓ, સંતો, ઋષિઓની હાજરીની અંદર જ્યારે લગ્ન વિધિ કરવામાં આવી, 5 દિવસનો મહોત્સવ જ્યારે ઉજવાયો, ત્યારે કૃષ્ણ પરમાત્માએ મા ભગવતી એવી રૂક્ષ્મણી માતાને પૂછ્યું કે બોલ તારી ઈચ્છા શું છે? એટલે રૂક્ષ્મણીએ કીધું કે મને સ્નાન માટે થઈને એક સારો કુંડ બનાવી આપો જલનો. અને એમ કહેવામાં આવે છે કે ત્યાં મધુવનની અંદર આવેલો જે કુંડ છે એ શ્રી કૃષ્ણ પરમાત્મા અને તમામ ઋષિ મુનિઓએ સ્વયં પોતાના શ્રમ દ્વારા ગાળેલો કુંડ છે રૂક્ષ્મણી માતાના સ્નાન માટે. અને રૂક્ષ્મણીને પ્રિય વૃક્ષ છે કદમનું, તો ત્યાં કદમનું વૃક્ષ એને વાવવામાં આવ્યું, એટલે એ કુંડનું નામ પડ્યું કદમ કુંડ. આજે પણ મા ભગવતી રૂક્ષ્મણીનું નામ લઈ અને એમાં જો સ્નાનની ડૂબકી મારે ને તો 68 તીર્થનું પુણ્ય પ્રાપ્ત થાય, એટલી કદમ કુંડની મહત્વતા છે. અને ઋષિમુનિઓએ એમ કહ્યું કે અમને આ માધવ ક્ષેત્ર એટલું બધું પસંદ છે કે હવે અમારે છોડવું જ નથી. ત્યારે કૃષ્ણ ભગવાને કહેલું કે તમે માનવ દેહમાં નહીં રહી શકો, વૃક્ષનું સ્વરૂપ ધારણ કરો. તો મધુવનમાં જે રાયણાના વૃક્ષો છે 5200 વર્ષ પૂર્વની સાક્ષી પૂરતા જે ઉભેલા છે એ ઋષિઓના સ્વરૂપ છે. અને જેટલી આંબલીઓ છે એ ઋષિ પત્નીના સ્વરૂપની અંદર ભગવાનના લગ્ન સમયની સાક્ષીઓ પૂરતી આજે પણ ઉભેલી છે. રાજ્ય સરકાર દ્વારા પક્ષીઓની વસાહત એવા મોકર સાગર સાઇટ પર પ્રવાસન વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે. પોરબંદર દરિયાઈ પટ્ટી પર આવેલી આ સૌથી મોટી પક્ષી વસાહત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મોકર સાગર સાઇટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની મુલાકાત લેશે અને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપશે. ધોરાજી નગરપાલિકાના પ્રમુખ તરીકે પાયલ ધોળકિયાની નિમણૂક થઈ છે. અગાઉના પ્રમુખ સંગીતા બારોટના સોશિયલ મીડિયામાં દારૂની બોટલ સાથે વિડીયો વાયરલ થયા બાદ પણ તેમણે રાજીનામું આપ્યું હતું. ત્યારે ટાઉન હોલ ખાતે પાલિકા પ્રમુખ માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં પાયલ ધોળકિયાની પ્રમુખ તરીકે ચૂંટાયા છે. આજરોજ ધોરાજી નગરપાલિકાના પ્રમુખની વરણી હતી અને સર્વસંમતિથી એક જ અવાજે પાયલબેન ધોળકિયાના પ્રમુખ પાયલબેન ધોળકિયાની નવા પ્રમુખ તરીકે વરણી થઈ છે. અને આ તકે ભારતીય જનતા પાર્ટીના ધોરાજી શહેર, ધોરાજીના બધા જ નગરસેવકો અને આખા વિસ્તારના તમામ કાર્યકર્તાઓ વતી હું પાયલબેનને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું. અને હું આશા રાખું છું કે પાયલબેનના નેતૃત્વમાં તમામ 24 ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો એક સાથે ટીમથી કામ કરશે અને જે ધોરાજીને જે ઊંચાઈ ઉપર લઈ જવું છે આપણે, તે ધોરાજીને પુનઃ એનું જે ગૌરવ હતું, એક ધોરાજી એક વખતનું પેરિસ કહેવાતું, તો એ સ્થિતિ પાછી આવે અને એક સ્વચ્છ, સુંદર, સુવિધાયુક્ત અને નગરજનોને એક અલગ પ્રકારનો અનુભવ થાય કે તમામ પ્રકારના જે પાણીની સમસ્યાઓ છે કે જે કાંઈ અન્ય સમસ્યાઓ છે, સમસ્યાનો સંપૂર્ણ 100% નિરાકરણ થાય. અને સરકાર તરફથી પણ ખૂબ જ સહયોગ મળવાનો છે. વિશેષ ગ્રાન્ટ મળે એના માટે અમે પ્રયત્ન કરવાના છીએ અને આપણા વિસ્તારના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય મંત્રી શ્રી માનનીય મનસુખભાઈ માંડવિયા સાહેબનો પણ પૂર્ણ સહયોગ છે. અને આપણી પાસે અપેક્ષા હોય અથવા તો જે મળવાપાત્ર હોય એના કરતાં પણ વધારે કેન્દ્ર અને રાજ્ય સરકારમાંથી ગ્રાન્ટો લાવશું અને અભૂતપૂર્વ વિકાસ આ નગરસેવકોની જે ટીમ છે 24 સભ્યોની, એ ટીમના નેતૃત્વમાં ધોરાજીનો ખૂબ વિકાસ થવાનો છે. માનનીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, માનનીય શ્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, માનનીય સાંસદ સભ્ય શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ, આપણા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાટલિયા સાહેબ, હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપણા જિલ્લાના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપણા ધોરાજી શહેરના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું કે તેમને મને પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી. એ જવાબદારી ઉપર હું અને સૌનો સાથ, સૌનો વિકાસ, સૌના પ્રયાસ થકી આવનારા દિવસોમાં ધોરાજી શહેરના વિકાસના કામો કરીશ. અને અમારા ભાજપના 24 સભ્યોનો હું આભાર માનું છું. કુતિયાણાના કોટડા ગામે મોઢવાડિયા પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે. ત્યારે આ સપ્તાહમાં મોટી સંખ્યામાં માનવ મેળામણ ઉમટ્યું હતું.
ચૈત્ર મહિનો એટલે ધાર્મિક મહિનો ગણવામાં આવે છે. આ મહિનામાં વિવિધ પ્રકારના પિતૃ કાર્ય અને ધાર્મિક પ્રસંગો થતા હોય છે. ત્યારે વર્ષોથી કોટડા ગામમાં રહેતા મોઢવાડિયા પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભાગવત સપ્તાહમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગવત કથાનું રસપાન કર્યું હતું. આ સપ્તાહમાં ભજન, ભોજન અને ભક્તિનો સૂર લહેરાયો હતો. મોઢવાડિયા પરિવારનું આ શ્રીમદ ભાગવત સપ્તાહનું સુંદર આયોજન કોટડા ગામને આંગણે તમામ ગામજનો, મોઢવાડિયા પરિવારના તમામ વ્યક્તિ, મોઢવાડિયા પરિવારના તમામ સદસ્યો બધા ભેગા થઈને ખૂબ સુંદર ભાગવત સપ્તાહનું આયોજન કરેલું. કલિકાલના અંદર ભાવસાગરને તરવાની આ કથા ભક્તિ, અમૃષ અને ભજન અને ભોજનનો સમન્વય, ઘણા સાધુ સંતો પધાર્યા. આખા ગામના તમામ લોકોએ ખૂબ એમાં ભાગ લીધો. બધાએ સાથ સહકાર આપી અને ખૂબ આનંદની અનુભૂતિ કરી. ગામના બ્રાહ્મણો, ગામના ભૂદેવો, સર્વ 18 વર્ણના લોકોએ આ ભાગવતના અંદર જોડાઈ અને ખૂબ આનંદપૂર્વક શ્રીમદ ભાગવતનો 7 દિવસીય લાભ લીધો. અને આ ચેનલના માધ્યમથી, આ વિડીયોના માધ્યમથી આપ સર્વને હૃદયપૂર્વકના આશીર્વાદ આપું છું અને સર્વને મારા હૃદયપૂર્વકના જય શ્રી કૃષ્ણ. આ ભાગવત સપ્તાહમાં આવતું દાન ગરીબ દીકરીઓના લગ્નને કરિયાવર માટે તેમજ જરૂરિયાતમંદોના શિક્ષણ કાર્ય માટે વાપરવાની જાહેરાત આયોજકોએ કરી હતી. તેમજ આ કથાના વક્તા શાસ્ત્રી દર્શનભાઈ જોશી હતા. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. સરકાર દ્વારા વિદ્યાર્થીઓને જાતિ, વાલીની વાર્ષિક આવક અને માર્ક્સના આધારે વિવિધ સ્કોલરશીપ આપવામાં આવતી હોય છે. પરંતુ મોટાભાગના વિદ્યાર્થી તેમજ વાલી આ બાબતથી અજાણ હોય છે. ત્યારે જૂનાગઢની નોબલ યુનિવર્સિટી દ્વારા સ્કોલરશીપ વિશેની જાણકારી આપવામાં આવી હતી. ધોરણ 10 અને 12 નું પરિણામ થોડા સમયમાં જાહેર થવાનું છે. ધોરણ 10 અને 12 પછી ડિપ્લોમા કે ગ્રેજ્યુએશનના અભ્યાસક્રમમાં ગુજરાત સરકાર તરફથી મળતી સ્કોલરશીપની વિશે ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓ અને વાલીઓ જાણતા હોય છે. જેમ કે જે વિદ્યાર્થીઓને ધોરણ 10 કે 12 માં 80 PR કે તેથી વધુ માર્ક્સ આવેલા છે, આવા દરેક વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત પોતાની ટોટલ ફીના 50% સુધીની સ્કોલરશીપ મળતી હોય છે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ MBA, MCA, MCOM, MPharm કે MTech જેવા માસ્ટર ડિગ્રી અભ્યાસક્રમમાં એડમિશન લેવા ઈચ્છે છે, આવા વિદ્યાર્થીઓને પણ નેશનલ સ્કોલરશીપ સ્કીમ અંતર્ગત સ્કોલરશીપ મળતી હોય છે. આ ઉપરાંત CMSS એટલે કે મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના, જેમાં જે વિદ્યાર્થીના વાલીઓ મજૂરી કામ કરે છે અથવા તો કોઈ બાળકના માતા, પિતા કે બંને હયાત નથી, આવા વિદ્યાર્થીઓને પણ અલગથી સ્કોલરશીપ મળતી હોય છે. આ ઉપરાંત ડિવોર્સી મહિલાઓ હોય એમના બાળકોને પણ અલગથી સ્કોલરશીપ મળતી હોય છે. ખાસ કરીને SC, BC, ST, SC કે ઓપન કેટેગરી અને EWS કેટેગરીના વિદ્યાર્થીઓ એમના વાલીની વાર્ષિક આવક 4.5 લાખથી ઓછી હોય એવા વિદ્યાર્થીઓને ડિજિટલ ગુજરાત પોર્ટલ અન્વયે અલગથી સ્કોલરશીપ મળવાપાત્ર હોય છે. જેના અંતર્ગત વિદ્યાર્થીઓને પોતાની ટ્યુશન ફી એટલે કે કોલેજની ફીસ, આ ઉપરાંત હોસ્ટેલની ફીસ, જમવાનો ખર્ચ, નિભાવ ખર્ચ જેને કહી શકાય, પોતાને બુક્સ અને સાધન સહાય એટલે કે જે ભણવા માટેના પુસ્તકો લેવા માટે, વિદ્યાર્થીઓને કોલેજ સુધી આવવા જવા માટેની ટ્રાન્સપોર્ટેશનની ફી વગેરે તમામ સ્કોલરશીપ વિદ્યાર્થીઓને મળવાપાત્ર હોય છે. આ ઉપરાંત નોબલ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને ડિપ્લોમા, ડિગ્રી અને માસ્ટરના કોઈ પણ અભ્યાસક્રમમાં ધોરણ 12 કોમર્સ, આર્ટ્સ અને સાયન્સ પછીના દરેક અભ્યાસક્રમમાં શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે. દરેક પ્રકારની શિષ્યવૃત્તિની વધુ માહિતી મેળવવા માટે નોબલ યુનિવર્સિટીના એડમિશન સેલનો રૂબરૂ સંપર્ક કરી શકાય છે અથવા તો સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર ફોન કે વોટ્સએપ થી પણ વાત કરી શકાય છે. આજે આપણે ક્રાઇમ રિપોર્ટમાં સૌપ્રથમ વાત કરીશું જેતપુરના થયેલ ઘરફોડ ચોરીની. આ ચોરીનો કેસ ગણતરીના દિવસોમાં જેતપુર સિટી પોલીસે ડિટેક્ટ કરી લીધો છે અને એક મહિલા તથા એક યુવકની મુદ્દામાલ સાથે ધરપકડ પણ કરી લીધી છે. જેતપુરના ટાંકુડીપરામાં એક મકાનમાં ઘરફોડ ચોરી થઈ હતી, જેમાં તિજોરીમાંથી સોનાની નાની મોટી વીંટી, 5 સોનાની બુટ્ટીની 2 જોડી, સોનાનું પેન્ડલ તેમજ સોના ચાંદીની અન્ય વસ્તુઓ ચોરાઈ હતી. જે અંગેની ફરિયાદ સિટી પોલીસમાં નોંધાતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે પોલીસ તપાસમાં એવું સત્ય સામે આવ્યું હતું કે એક મહિલાએ પોતાના પ્રેમીને મદદ કરવા આ ચોરીને અંજામ આપ્યો હતો. નૈના ગોહેલ નામની આ મહિલાએ પોતાના પતિની જાણ બહાર સોનાનો હાર પોતાના પ્રેમી માટે ગોલ્ડ લોન કરાવી હતી અને તે હાર છોડાવવા માટે આ ચોરીને અંજામ આપ્યો હતો. ત્યારે પોલીસે ચોરીનો ભેદ ઉકેલી અને નૈના ગોહેલ નામની આ મહિલા તથા મદદગારી કરનાર સાગર સોંદરવાની ધરપકડ કરીને તેના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી. જેતપુર સિટી પોલીસે આ શખ્સો પાસેથી ₹1,10,000નો મુદ્દા માલ પણ કબજે કર્યો હતો. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, જેતપુર.
રણવના દાદર સીમ વિસ્તારમાંથી જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે જાહેરમાં જુગારમાં બાલુમુરુ કુશળિયા, વનરાજ રાજાખુટી, મોહન પરબતસિંહ રખિયા, રાજુ પરબતસિંહ રખિયા અને પરબત ખીમા સિંહ રખિયાને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી રોકડ રૂપિયા 15,750 કબજે કર્યા હતા. જેતપુરમાં એક યુવતીએ કૂવામાં પડી આપઘાત કર્યો છે, જેમાં જેતલસર જંકશન રોડ પર શ્રીજી સોસાયટી વિસ્તારમાં આવેલ કૂવામાં પૂજા ડાયાભાઈ રાઠોડ નામની યુવતી કૂદી ગઈ હતી. ત્યારે ફાયર વિભાગના તરવૈયા દ્વારા તેનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે, જેને લઈને પોલીસે યુવતીના આપઘાતના કારણો અંગેની તપાસ હાથ ધરી છે. પોરબંદરના જાવર વિસ્તારમાંથી એક શખ્સ દેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો છે, જેમાં રોહિત રામાવાજા નામના આ શખ્સને પોલીસે દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરમાં નજીવી બાબતે બે શખ્સોએ એક યુવાનને માર માર્યો હોવાની ઘટના બની છે, જેમાં છાયાચોકી 4 રસ્તા પાસે આવેલ ડિલક્ષ પાનની દુકાને ઉભેલા ભરતસિંહ મોતીસિંહ જેઠવાને નજીવી બાબતે ભરત ઉર્ફે બીકે અને તેના મિત્રએ માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જતા ફરી નજર કરી આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરની સરકારી હોસ્પિટલના સ્ટાફની એક વધુ બેદરકારી, લેબોરેટરીમાં મોકલવામાં આવેલ સેમ્પલ ગુમ થતા દર્દી મોંમાં રોષ. ધોરાજી નગરપાલિકાના પ્રમુખ તરીકે પાયલ ધોલકિયાની નિમણૂક. અગાઉના મહિલા પ્રમુખ વિવાદમાં આવતા પ્રમુખ બદલાયા. જેતપુરમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ અંતે પોલીસે ઉકેલી લીધો. મુદ્દામાલ સાથે એક મહિલા તથા મદદગારી કરનાર શખ્સની ધરપકડ. જેતપુરમાં ઊંડા કૂવામાં પડી આશાસ્પદ યુવતીનો આપઘાત. ઉદ્યોગનગર પોલીસે યુવતીના આપઘાતના કારણનો કરી તપાસ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.